1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। રાજકોટ, જામનગર, દ્વારકા માટે આગાહી કરાઈ છે। પોરબંદર અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટની આગાહી। કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે તેને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાનો સમાવેશ રેડ એલર્ટમાં। આ સિવાય કચ્છમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બપોરે 1 વાગ્યા સુધી સાંભેલાધાર વરસાદ માટે નાગરિકોને તૈયાર રહેવું પડશે। ગ્રામ્ય વિસ્તારના લોકોને સતર્કતા અને તકેદારી રાખવાની જરૂર। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કેવા પ્રકારનું વાતાવરણ અત્યારે તમને જોવા મળી રહ્યું છે અને બપોરે 1 વાગ્યા સુધી તો રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી? ચોક્કસથી દીપા, રાજકોટ શહેરમાં જે છે આજે વહેલી સવારથી ને વરસાદી માહોલ જામ્યો છે। સવારના જે છે વહેલી સવારના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો બીજી તરફ અત્યારે પણ શહેરમાં વરસાદી વાતાવરણ છે। આ ઉપરાંત જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અલગ અલગ 5 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને એમાં જે છે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ સહિતના જે છે કચ્છ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ રાજકોટ શહેરમાં પણ જે અત્યારે એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પણ એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે। તંત્ર પણ હાલ આ જે છે સમગ્ર પરિસ્થિતિ તેને પહોંચી વળાય એટલા માટે સજ્જ છે। ખાસ કરીને આજે બપોરે 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ છે। અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં પણ ખાસ કરીને જે જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે। રાજકોટ શહેરમાં વહેલી સવારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। બીજી તરફ એક જગ્યાએ દિવાલ ધરાશયી થવાના પણ જે સમાચારો મળ્યા હતા, એક જર્જરિત દિવાલ પણ ધરાશયી થઈ હતી। ત્યારે રાજકોટ શહેરમાં પણ ફાયર વિભાગની જે ટીમ છે તે તૈનાત છે, તે પણ એલર્ટ મોડ ઉપર છે। તમામ જે કર્મચારીઓ છે તેમની અત્યારે રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે। તમામ જે ફાયર વિભાગના કર્મચારીઓ છે તે પણ અત્યારે નોકરી પર સજ્જ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં જે અત્યારે જે વરસાદી માહોલ જામ્યો છે, હજુ પણ રાજકોટ શહેરમાં વરસાદ આવે તેવી પણ સંભાવના છે। થોડી વાર પહેલા જ રાજકોટ શહેરમાં છે વરસાદ રહ્યો છે, પરંતુ ફરી એક વખત વરસાદ આવે તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે। જી દીપા। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। તો બપોરે 1 વાગ્યા સુધી રાજકોટમાં રેડ એલર્ટ। આજે પણ સવારે વરસાદ થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર ગુજરાતભરમાં જોવા મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે। અંકિત, સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આજે ધોધમાર વરસાદના અહેવાલ હોય? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં સવારના 10 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં જૂનાગઢ જિલ્લાની અંદર 3 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે તે સામે આવ્યા છે। સૌથી વધુ વરસાદ છે તે ગિરનાર ઉપર 7 ઇંચ જેટલો વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ ભાવનગરની અંદર પણ 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી તરફ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર પણ સવારના 4 વાગ્યાથી વરસાદ છે તે શરૂ થયો છે। અત્યારે પણ વરસાદી માહોલ છે તે રાજકોટ શહેરની અંદર જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ચુક્યા છે, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। પોપટપરાનું નાળું છે કે જે પાણીથી ભરાઈ ચુક્યું છે, એસ્ટ્રોન ચોકનું નાળું છે તે પણ પાણીથી ભરાઈ ચુક્યું હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જે વગડ ચોકડીનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટના રામાપીર ચોક જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે।
જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટમાં ધોરાજીમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરી સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ રાજકોટમાં નોંધાયો છે. સિઝનનો કુલ 6.19 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીની તસવીરો પણ આવી રહી છે, તે આપણે બતાવીએ. ધોરાજીમાં સવારથી જ વરસાદી માહોલ છે. ધોરાજીની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદ થઈ રહ્યો છે. ધોરાજીના ભૂખી, ભોલ ગામડા, નાની મારડ, છત્રાસા, ચીચોડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ધોરાજી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ છે. ધોરાજીમાં સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. જો કે ગઈકાલથી જ અહીંયા ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂત વર્ગમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો છે, કારણ કે વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્ર અને ધોરાજીમાં જોવા મળ્યો છે. જેથી ખેડૂતો જે વરસાદની આશા જોઈ રહ્યા હતા એ વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. પરંતુ ધોરાજીમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો પશુઓ પણ તણાયા હોય એવી તસવીરો પણ સામે આવી છે. ધોરાજીમાં ઘણા પશુપાલકોના પશુઓ પણ જે પાણીના વહેણમાં તણાતા જોવા મળ્યા હતા. તો ધોરાજીમાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે નગરજનોને ગરમીથી અને બફારાથી રાહત મળી ગઈ છે. પરંતુ અહીંયા જે તસવીરો આવી રહી છે તેમાં પાણીના વહેણમાં કેટલાક પશુઓ પણ તણાયા હતા અને જે આસપાસ જે ડેમ આવેલા છે તેમાં પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે. તો સવારે 4 વાગ્યાથી જ ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. આજે વરસાદનું રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પડી શકે છે. કચ્છથી લઈને ભાવનગર સુધીના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રાત્રિના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. રસ્તા પર પાણી ફરી વળ્યા અને નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે ભાટિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી પડી હતી અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વાહન ચાલકોને. દ્વારકામાં ધમાકેદાર વરસાદની બેટિંગ જોવા મળી છે અને નગરજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જો કે પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી ચોક્કસ થોડી વધી હતી. તો દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે. મુકુંદ, દ્વારકા જિલ્લાના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો છે અને હાલ કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે? જી પંકજ, વાત કરવામાં આવે તો ગત રાત્રિના જ મેઘરાજાએ દ્વારકામાં તોફાની બેટિંગ શરૂ કરી હતી. દ્વારકાના મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રિના સમયે દ્વારકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ ભાટિયાની વાત કરીએ તો ભાટિયા પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. રાત્રિના સમયે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ભાટિયામાં પણ વરસ્યો. ત્યારે આપણે ખંભાળિયાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયાના જે આ મુખ્ય માર્ગો છે તેમાં પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયાના નગરગેટ જોધપુર વિસ્તાર છે તેમાં પણ ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે. વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયાના નગરગેટ વિસ્તારમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે. ત્યારે હાલ વાત કરીએ તો વરસાદે થોડોક વિરામ લીધો છે, ત્યારે પાણી ઓસર્યા છે. પરંતુ ભારે વરસાદના કારણે ખંભાળિયાના અનેક રસ્તાઓ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. પંકજ જી, ખાસ મુકુંદ, જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે આ રેડ એલર્ટમાં, વહીવટી તંત્ર કેટલું સજ્જ દેખાઈ રહ્યું છે? કોઈ સૂચના જારી કરવામાં આવી છે ખરી નાગરિકો માટે? જી પંકજ, વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોય, ગોમતી કિનારે ભારે મોજા ઉછળી રહ્યા હોય ત્યારે જિલ્લા તંત્ર દ્વારા એક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વડોદરાની એનડીઆરએફની 32 જેટલા લોકોની એક ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. દરિયા કિનારા વિસ્તારમાં આ ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, દરિયાઈ વિસ્તારમાં કોઈ લોકો અવર જવર ન કરે તે માટે પણ ખાસ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. પંકજ
જી મુકુંદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો દ્વારકાથી જે તસવીરો આવી રહી છે, ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે અને સવારથી જ અહીંયા મેઘમહેર થઈ રહી છે. તો દ્વારકામાં પણ સવારથી જ મેઘમહેર થઈ રહી છે. ભાટિયા સહિતના વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જે અવરજવર કરનારા વાહન ચાલકો છે, બસ છે, સ્કૂલ બસ છે, તેમને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો જે તસવીરો આવી રહી છે એ ખંભાળિયાથી છે. ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. તો આજે વરસાદનું રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે. સવારે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે નાગરિકોને સચેત રહેવાની પણ સૂચના છે. સાથે સાથે દ્વારકાથી તસવીરો આવી રહી છે અને જે રીતે સંવાદદાતા મુકુંદ મુકરિયા દ્વારકાથી જણાવી રહ્યા છે કે સવારથી જ અહીંયા મેઘમહેર છે. ગઈકાલે પણ આખો દિવસ દ્વારકામાં સાર્વત્રિક વરસાદ જિલ્લાભરમાં નોંધાયો હતો, ગ્રામીણ વિસ્તારોમાં પણ નોંધાયો હતો, જેના કારણે આસપાસ આવેલા નદી નાળાઓ પણ છલકાયા છે. વાહન ચાલકો જે છે એમને પણ થોડી તકલીફનો સામનો કરવો પડ્યો. હવે ધોરાજીથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. ધોરાજીમાં પશુપાલકોના જે પશુઓ છે એ પાણીના વહેણમાં તણાતા જોવા મળ્યા. ધોધમાર વરસાદ અત્યારે ધોરાજીમાં પડી રહ્યો છે. વધુ માહિતી સાથે ધોરાજીથી સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે. મુનાફ, ધોરાજીમાં હાલ કેવો વરસાદ છે અને છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો? બિલકુલ ચોક્કસ પંકજ, વહેલી સવારના 4 વાગ્યાથી વરસાદે જમાવટ લીધી છે. આપણે સીધા જેતપુર રોડના દ્રશ્યો બતાવી આપ સીધા જોઈ શકો છો કે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા સવારના 4 વાગ્યાથી 2 થી 2.5 જેવો વરસાદ વરસ્યો છે અને વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે. આ જે જેતપુર રોડ છે એ જેતપુર રોડના અંદર જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પાણીમાં તણાઈ ગઈ તેવું લાગી રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અગાઉથી કોઈ આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી, માત્ર સાધનો પર કરવામાં આવ્યું છે. જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે. આપ સીધા દ્રશ્યો આ જેતપુર રોડના દ્રશ્ય સિમેન્ટ ચૂકી રોડ 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો છે. તે નીચો એટલો બધો બનાવવામાં આવ્યો છે કે વાહન ચાલકોને તકલીફ પડે. કેનાલ છે, કેનાલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી મુનાફ, ગઈકાલથી જે વરસાદ પડ્યો છે તેમાં આસપાસ જે ડેમ આવેલા છે તેમાં શું સ્થિતિ છે? નવા નીર આવ્યા હશે. ખેડૂતો આ વરસાદને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ જે રીતે બપોરની વાત કરીએ, જામનગર બપોરના અંતમાં 3 થી 4 ફૂટ પાણીના નવા નીર આવ્યા છે. બીજી વાત કરીએ કે જે સપુરા નદી છે તેમાંય નવા નીર આવ્યા છે. અને ખેડૂતની વાત કરીએ, ખેડૂતના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પોતે ભીમગ્રાસને જે વાવણી કરી હતી, વાવણીને લઈને જે વરસાદ થયો, વરસાદને લઈને ખેડૂતો એટલા બધા ખુશ છે તેની કોઈ વાત નથી. ખેડૂત અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે રીતે આ વરસાદ વરસી હતી તેને લઈને વાહન ચાલકોની કેવી પરેશાની લઈને આપી સીધા પંકજ દ્રશ્ય બતાવું કે અત્યારે આ રોડ છે તે રાજકોટ માટે જવા માટેનો રોડ છે. તેના માટે આ હજારો વાહન ચાલતા હોય છે, પણ નગરપાલિકાની બેદરકારી આ નવરાત્રને લઈને તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુનાફ, જે તસવીર, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પાણીના વહેણમાં કેટલાક પશુઓ તણાઈ રહ્યા છે, આ કયા વિસ્તારના દ્રશ્યો છે અને કયા પશુપાલકોએ શું કહ્યું આ ઘટનાને લઈ? બિલકુલ જે જામકંડોરાના અંદરમાં જે રીતે પશુ તણાના હતા, જે અચાનક જે વરસાદ આવ્યો હતો તેને લઈને જામકંડોરામાં જે ભેંસો હતી તે ભેંસો તણાઈ હતી અને પશુપાલકોના અંદરમાં શોકનું મોઢું ફેલાયું હતું. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવીએ. આ તસવીર આપ જોઈ રહ્યા છો જામકંડોરણાની છે, જ્યાં પશુઓ તણાયા હતા. ધોરાજીમાં હાલ સવારે 4 વાગ્યાથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે. ધોરાજી નગરના મુખ્ય માર્ગો અત્યારે જળમગ્ન બનેલા છે. જોકે વરસાદના પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રસ્તા જળમગ્ન બન્યા છે. જોકે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે. જોકે જામકંડોરણામાં પશુપાલકોના પશુઓ તણાવાના કારણે ત્યાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં ધોરાજી નહીં, આખા સૌરાષ્ટ્રભરના 7 જિલ્લામાં રેડ એલર્ટ છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થઈ શકે છે. 7 મુખ્ય જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. કચ્છથી લઈને ભાવનગર સુધીના તમામ જે જિલ્લાઓ છે અને દ્વારકાથી લઈને અમરેલી સુધીના તમામ જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. એટલે સવારથી જ અહીંયા વરસાદ થઈ રહ્યો છે, ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે રેડ એલર્ટ હોય ત્યારે જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.